7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર પર 3 વર્ષથી 6 વર્ષના નોંધાયેલા 23 બાળકોમાંથી 8 બાળકો હાજર હતા। પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આંગણવાડી વર્કર બહેન દ્વારા દરરોજ ખોટી હાજરી ભરવામાં આવતી હતી। આંગણવાડી કેન્દ્ર ઉપર કોઈપણ પ્રવૃત્તિ નિયમો અનુસાર થતી નથી। આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ઉપર વર્કર બહેન દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી, તેમજ રમતગમત પુસ્તિકા બાળકો મારી વિકાસ યાત્રા પણ ભરેલી જોવા મળેલ નથી। મેનુ મુજબ સવારના નાસ્તા બનાવેલ ન હતો। સુપોષિત દાહોદ પોર્ટલ પર ફોટાની તપાસ કરતા જૂનો ફોટોગ્રાફ અપલોડ કરેલા જોવા મળી આવ્યા હતા। આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ઉપર રેકોર્ડ રજિસ્ટર જોવા મળેલ નથી। આંગણવાડી કેન્દ્ર ઉપર આપવામાં આવેલ વસ્તુનો ઉપયોગ કરેલ નથી। જિલ્લામાંથી વારંવાર સૂચના આપવા છતાં લાભાર્થીઓની એન્ટ્રી કરેલ નથી। આંગણવાડી કેન્દ્ર ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બપોરે 2 વાગ્યા સુધી કેન્દ્ર પર આવેલા નથી, તેમજ મેનુ મુજબ ભોજન પણ બનાવેલ નથી। મંગળ દિવસની ઉજવણી કરેલ નથી। આ પ્રકારની ગંભીર ક્ષતિઓ માટે અગાઉ પણ મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી રૂપે પગાર કપાત કરેલ છે। આ ઉપરાંત પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતાઓને ભોજન આપવામાં આવેલ છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્ર પર તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।